પ્રવીણ રામ પરિવર્તન સભા નીકાળી રહ્યા છે, આખી પરિવર્તન યાત્રા નીકળી રહી છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ એક સભા કરી, રાજુ કરપડાએ પણ એક સભા કરી. પહેલો પ્રશ્ન એ હશે કે રાજુ કરપડાએ જાહેર મંચ પરથી એવું કીધું છે કે જો ભગવાનની સાક્ષીએ કહું છું કે જો ગોપાલ ઇટાલિયા પક્ષ મૂકી અને ખેડૂતોના મુદ્દે મારી સાથે લડવા માટે તૈયાર હોય તો હું આજીવન કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાઉં. પાર્ટીમાં નહીં જોડાવાથી ખેડૂતોનો શું ફાયદો? ગોપાલ ઇટાલિયા કે તમે કે કોઈ પણ માણસ ધારો કે આજીવન કોઈ પાર્ટીમાં ના જોડાય, એનાથી ખેડૂતોનો ફાયદો શું? ખેડૂતોનો તો ફાયદો થાય ને જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાય, પાર્ટીની સરકાર બને અને 4 સારા કાયદા લઈ આવે તો ખેડૂતોને ફાયદો થાય ને. કે હું આજીવન બિન રાજકીય રહીને માળા ફેરવું તો ફાયદો થાય? બિન રાજકીય રહેવાથી તમારી સરકાર તો ક્યારે આવશે નહીં. સરકાર ક્યારે આવશે નહીં તો ક્યારેય મુદ્દો પતશે નહીં. તો આમાં ક્યાં કઈ બુદ્ધિવાળી વાત છે? ખેડૂતોનો ધારો કે કડદાનો મુદ્દો છે, વીજળીની ટ્રાન્સમિશન લાઈનોનો મુદ્દો છે કે જબરજસ્તીથી દાદાગીરીથી ટ્રાન્સમિશન લાઈનો નાખી જાય છે, ખેડૂતોની જમીન જબરજસ્તીથી સંપાદન કરી જાય છે, ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું. આ બધા મુદ્દા છે. એનો રસ્તો રાજકીય પાર્ટી બને, પાર્ટીની સરકાર આવે તો નીકળે કે આજીવન બિન રાજકીય બનીને ફરું તો નીકળે? તમારી રીતે કયો, તમે તો ભણેલા હશો ને સંઘવી કરતા વધારે. હા, એટલે કોઈ રાજકીય પાર્ટીમાં કોઈ નેતા હોય અને જો મુદ્દા ઉપાડે તો એની અસર વધારે આવે ને. તો બિન રાજકીય રહેવામાં શું ફાયદો છે ખેડૂતોનો? દોડી તમે અમને બિન રાજકીય બનતા શીખવાડો છો. આ તો 56 ની છાતી હોય ને જ રાજકીય બની શકે, બાકી બીક લાગે જેલમાં જવાની, તરત બિન રાજકીય થઈ જાવ. બનો રાજકીય, હિંમત જોઈએ રાજકીય બનવા માટે છે. આ કઈ થોડું કઈ એમનામ બનાવીશ બધું. હમણાં રાજ્યસભાની સીટ આપે તો બધા લાઈનમાં જ ઉભા છે. સંઘર્ષ કરીને નેતા બનવું હોય ને તો બીક લાગે છે. હમણાં આમ આદમી પાર્ટી એમ કહી દે કે રાજ્યસભાની ટિકિટ છે, હરાજીમાં મૂકી છે, જાહેર હરાજીમાં, તો રેલવે સ્ટેશને ગાંડો બેઠો એ દોડીને આવે એમ છે મારે બનવું છે. કેમ? કેમ કે એમાં ચૂંટણી નથી લડવાની. એટલે બિન રાજકીય કઈ હોતું નથી. સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો એનું નિરાકરણ 1000% રાજકીય ને રાજકીય જ છે. તમે મને એમ કહો ખેડૂતોના કયા પ્રશ્નનું નિરાકરણ બિન રાજકીય રીતે આવશે? ગુજરાતમાં અનેક આંદોલનો થયા. ભાવનગરમાં મેથળા બંધારાનો મુદ્દો છેલ્લા 25 વર્ષથી બિન રાજકીય રીતે ચાલે છે. આજ સુધી નિરાકરણ નથી આવ્યું. આ સાણંદ નળકાંઠા વિસ્તારના ખેડૂતોનો પાણીનો મુદ્દો વર્ષોથી હાલે છે બિન રાજકીય, નાની મોટી સભાઓ થાય, નિરાકરણ આવ્યું નથી આવ્યું. સાંતલપુર અને પાટણથી ઉપર કચ્છમાં કેનાલનું પાણી નથી પહોંચ્યું, બિન રાજકીય અનેક વર્ષો ચાલે છે. આવ્યું નિરાકરણ? નથી આવ્યું. ખેડૂતોને ટેકાના ભાવનો મુદ્દો અનેક જગ્યાએ ચાલે છે, આવ્યું નિરાકરણ? નથી આવ્યું. આવ્યું? સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં સિંચાઈનું કેનાલથી પાણી નથી પહોંચ્યું, આવ્યું નિરાકરણ બિન રાજકીય રીતે? બિન રાજકીય રીતે કાંઈ ન આવે, રાજકીય રીતે જ નિરાકરણ આવે. એટલે તમે આ પાર્ટી અથવા તે પાર્ટી અથવા ફલાણી પાર્ટી, તમને જ્યાં મજા આવે ત્યાં જોડાઓ, તમારી સરકાર બનાવો અને તમે નિર્ણય કરો ખેડૂતો માટે, તો જ રસ્તો છે. હવે આજીવન બિન રાજકીય લડાઈ લડું, પરિણામ શું આવે મને તમે કહો? કેવી રીતે આવે? ગોપાલભાઈ કાલ ભાજપની સરકારને એમ કહી દે કે અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાનો ભાવ નહીં આપો તો ગળા ફાંસો ખાઈ જાય, તો સંઘવી તો એમ કેમ છે કે મરી જા હારા. ક્યાં આમાં બિન રાજકીય બાંધવા જવાનું? ગોપાલભાઈ મરી જાય ને તોય નિરાકરણ ન આવે બિન રાજકીય. ગોપાલભાઈ રાજનીતિ કરશે, વટથી કરશે, સરકાર બનાવશે, ચોરને જેલમાં પૂરશે અને ખેડૂતોને સરકારમાં લાવશે. ગોપાલભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. પ્રવીણ રામ પરિવર્તન સભા કરી રહ્યા છે. હજી સુધી આપણે જોયું કે આમ આદમી પાર્ટી હોય કે પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે લોકોને રાજુ કરપડાને જ આવકાર્યા છે, સ્વીકાર્યા છે. શું લાગે છે, પ્રવીણ રામને પણ ગુજરાતની જનતા એવી જ રીતે આમ આદમી પાર્ટીના એક ખેડૂત નેતા તરીકે આવકારશે? જે ખેડૂતના ઘરે જન્મ્યા હોય ને એ બધા ખેડૂત નેતા જ હોય. આપણે કોઈ માનો કે વેપારી હોય, ઉદ્યોગપતિના ઘરે જન્મે ને આપણે ભિખારી કહીએ કે વેબ શેઠ જ કહીએ? રાજુભાઈ એવું કીધું હતું કે હજુ તો મારા એક મિત્ર છે જે હજુ તો ખેડૂતોના મુદ્દાઓને લઈ અને બાલ મંદિરમાં છે, હું તો યુનિવર્સિટીમાં છું. ઉદ્યોગપતિના ઘરે કોઈ જન્મે એને શેઠિયો કહેવાય, ભિખારી કહેવાય? શેઠિયો કહેવાય. ખેડૂતના ઘરે જન્મે એને ખેડૂત કહેવાય કે શું કહેવાય? ખેડૂત. તો અમે બધા ખેડૂતના ઘરે જન્મ્યા છે. એટલે ગુજરાતમાં એક જ ખેડૂત ન હોય, જેટલા ખેડૂતના ઘરે જન્મ્યા ને બધા ખેડૂત જ નેતા છે. હું છું ને પ્રવીણ રામય છે ને ઈશુદાન ગઢવી છે, બરાબર? આ કોઈ એક જ વ્યક્તિ હોય તો દુનિયા હાલે એવું ન હોય. ઉદ્યોગપતિના ઘરે જન્મે શેઠિયો છે ને ખેડૂતના ઘરે જન્મે ખેડૂત છે. આ છે જ ને બધા ખેડૂત. મારો જન્મ દિલ્હીમાં નથી થયો, ખેડૂતના ઘરે જ થયો, એટલે હું ખેડૂત નેતા જ છું.
જરૂર પડે તો યુવા નેતા છીએ, જરૂર પડે શહેરી વિકાસના નેતા છીએ. બોલો, કામ બોલો. આ કોઈ કઈ સરકારી ફેક્ટરીમાં લેબલ મળતા નથી. તમે જે કામ કરો છો એ કામને સમાજ કહે છે, નક્કી કરીને કહે છે. હું નક્કી કરીશ કે તમે કોણ છો ને આ કોણ છે? સમાજ નક્કી કરશે. જે લડશે. ગોપાલભાઈ કોણે નેતા બનાવ્યા? જનતાએ. જનતા. આ કઈ એવું નથી ગડકો દડકો દઈ દડકો ગોપાલભાઈ થઈ ગયા નેતા. એમ તો નેતા નથી થતો. તમારામાં બુદ્ધિ કેટલી છે, આવડત કેટલી છે, જેલની બીક લાગે છે કે નથી લાગતી, સજા થઈ જવાથી તમને બીક લાગે છે કે નથી લાગતી, એ બધું સમાજ જોવે. એ પ્રમાણે માર્ક આપે તમને કે જેલથી નથી બીતો તો 100 માંથી 80, સંયમ છે આનામાં તો 100 માંથી 20, સમજણ કેટલી છે તો 100 માંથી આટલા. આપણે માર્કશીટ આવે ને 10મા ધોરણની, ગણિત, ગુજરાતી, પર્યાવરણ, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, એમ બધા વિષયના માર્ક નેતાને કોણ આપે? સમાજ આપે. આનામાં આવડત કેટલી છે, ધીરજ કેટલી છે, સંયમ કેટલો છે, નિડરતા કેટલી છે, લોકો સાથે વાતચીત કરવાની સભ્યતા કેટલી છે, ધગશ કેટલી છે, વિઝન કેવડું છે, એ બધા વિષયોના સમાજ માર્ક મૂકે. સમાજ જેટલા માર્ક મૂકે એટલો મોટો નેતા બને. તમારા કહેવાથી મારા કહેવાથી થોડો કોઈ નેતા બની જવાનો છે. તો સમાજ બેઠો જ છે ને. સમાજ બેઠો છે. સમાજ પ્રવીણને માર્ક મૂકશે, સમાજ ગોપાલને માર્ક મૂકશે, સમાજ હરેશભાઈ સાવલિયાને માર્ક મૂકશે. અને સમાજની માર્કશીટ છે ને એનાથી મોટું કાંઈ છે નહીં.